હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે નવરાત્રી માટે સણિયા સોળી બનાવીશું, જેની અંદર આજે હું તમને સિફ્ટીવાળી સણિયા સોળી બનાવી અને શીખવાડીશ। તો આજના વિડીયોની અંદર મિત્રો હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે એક સિફ્ટીવાળી સરસ મજાની એવી સણિયા સોળીનું કટિંગ અને સિલાઈ શીખવાડીશ। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બની રહેજો। તો ચાલો મિત્રો વાર નહીં લગાડતા હવે આપણે શરૂ કરીએ સણિયા સોળીનું કટિંગ અને સિલાઈ। આજના વિડીયોની અંદર આપણે સણિયા સોળીનું કટિંગ અને સિલાઈ શીખીશું। તો એના માટે તો આની અંદર આપણું જે ફેબ્રિક છે તે આપણે 6 મીટર ફેબ્રિક છે તે લઈ લીધું છે અને આની અંદર આપણે નીચેની સાઈડમાં વર્કનો પટ્ટો છે અને સાથે જ તે આપણી પાસે તેનું બ્લાઉઝ છે તે આ બ્લાઉઝ છે। તો આજના વિડીયોની અંદર આપણે બ્લાઉઝની સિલાઈ છે નહીં શીખીએ, પરંતુ આજના વિડીયોની અંદર આપણે સ્પેશિયલ સણિયા સોળીનું કટિંગ અને સિલાઈ કરતા શીખીશું। તો એના માટે તો જે આપણું કાપડ છે તો આપણે આની અંદર 1 મીટરની ઘડી લગાવી અને આપણે 6 ઘડી આ રીતે લગાવી લીધી છે। ત્યાર પછી હવે આપણે તેની લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે। તો લંબાઈનું માપ લેવા માટે તો અહીંયાથી જે આપણું વર્ક છે ત્યાંથી આપણે આ રીતે મેજર ટેપને રાખી અને અહીંયાથી હવે આપણે લંબાઈનું માપ છે એ લેવાનું છે। લંબાઈનું માપ આપણે આની અંદર એટલું લેવાનું છે, જે આપણી લંબાઈ હોય તેનાથી આપણે 1 ઇંચ ઓછું રાખી અને આની અંદર આપણે લંબાઈનું માપ છે તે લેવાનું છે। તો મારી પાસે જે સણિયા સોળીનું માપ છે તેનું માપ આપણે 42 ઇંચ છે। તો અહીંયા અમે 41નું આ રીતે સીધું કટિંગ છે અહીંયા કરી લીધું છે। જો તમારી પાસે કોઈ લંબાઈ ઓછી હોય તો તમે તેની લંબાઈ 1 ઇંચ ઓછું રાખી અને કટિંગ છે કરી લેવાનું છે। તો કમ્પ્લીટ મેં આ મેઇન ફેબ્રિક છે તો મેઇન ફેબ્રિકનું આ રીતે કટિંગ છે તે કરી લીધું છે। હવે આપણે આનું અસ્તર છે તો અસ્તરનું કટિંગ છે એ કરી લઈએ। હવે આપણે અસ્તરનું કટિંગ કરીએ। તો અસ્તરનું કટિંગ કરવા માટે આપણું જે અસ્તર છે તે આપણે આની અંદર 2.5 મીટર અસ્તર છે તે આપણે લઈ લીધું છે। ત્યાર પછી હવે આપણે અસ્તર છે તેને આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી લીધું છે। ત્યાર પછી હવે આપણે ફરી વખત તેને આ રીતે રાખીને અહીંયા આપણે 4 વડું આ રીતે ફોલ્ડ છે તે કરી લેવાનું છે। તો આ રીતે આપણે 4 વડું ફોલ્ડ છે તે કરી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે જે અહીંયા નીચે છે તો નીચેના ભાગની અંદર જે આપણે કિનારી ખરાબ હોય તો આ રીતે અહીંયા એક સીધી લાઈન અહીંયા દોરી લેવાની છે। તો આ રીતે અહીંયા એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે અને ત્યાર પછી હવે આપણે લંબાઈનું માપ છે અસ્તરની અંદર લેવાનું છે। તો જે આપણે મેન સણિયાની અંદર જે લંબાઈ હોય તેનાથી આપણે 2 ઇંચ ટૂંકી રાખવાની છે। તો આની અંદર આપણી જે લંબાઈ છે તો 42 ઇંચ છે। તો અહીંયાથી આપણે 38 ઇંચ અથવા તો 39 ઇંચ 2 થી 3 ઇંચ ટૂંકી રાખીશું। તો આ રીતે મેં 39 ઇંચ અહીંયા નિશાન છે તે લગાવી લીધું છે। હવે અહીંયા જે અમે 39 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે અહીંયા આપણે દોરી લેવાની છે। તો કમ્પ્લીટ આ રીતે આપણે અહીંયા સીધી લાઈન છે તે દોરી લીધી અને જે આ અસ્તર છે તે આપણું 4 પાર્ટની અંદર રહેવાનું છે। તો હવે આપણે કમર, તો કમર આની અંદર આપણે રહેવાનું છે 42 ઇંચ। તો 42ને આપણે 4 ભાગ કરી લેવાના છે। તો કે અહીંયા આપણું આવશે કે આની અંદર આપણું છે 11 ઇંચ, કેમ કે આની અંદર આપણું સિલાઈનું માર્જિંગ છે તે પણ આપણે આની અંદર આવી ગયું છે। તો આપણે અહીંયા 11 ઇંચ, તો આપણું કાપડ જે ડબલ કરેલું છે તો અહીંયાથી હવે આપણે 5.5 ઇંચે આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે। જો આની અંદર તમારે સિલાઈનું માર્જિંગ થોડું વધારે રાખવું હોય તો તમે 6 ઇંચ રાખીને અહીંયા ઉપર કમરની ભાગની અંદર નિશાન છે તે લગાવી લેવાનું છે। ત્યાર પછી અહીંયા ઘેર, તો ઘેર તો જે આપણે અહીંયા ફૂલ ઘેર રાખવાના છે તો અહીંયા તે આપણે જે ડબલ કાપડ કરેલું છે ત્યાં સુધી આપણે આ રીતે રાખી અને અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે। ત્યાર પછી હવે જે આપણે કમરે નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે ક્રોસમાં નીચેના ભાગ સુધી લાઈન છે તે દોરી લેવાની છે। તો અહીંયા આ રીતે રાખી અહીંયા આપણે લાઈન છે તે દોરી લેવાની છે। તો આ રીતે અહીંયા લાઈન દોરાઈ ગઈ। ત્યાર પછી અહીંયા હવે આપણે હલકો રાઉન્ડ છે તે આપી દેવાનો છે। તો આ રીતે આપણે થોડો ઉપરની સાઈડમાં રાઉન્ડ છે તે આપી દેવાનો છે। તો કમ્પ્લીટ આપણે અસ્તરનું નિશાન છે તે લગાવી લીધું છે। હવે આપણે અસ્તરનું કટિંગ છે તે કરી લેવાનું છે। તો અહીંયાથી જે આપણે લાઈન દોરી છે તો લાઈન પ્રમાણે તે તેનું કટિંગ છે કરી લઈએ। તો કમ્પ્લીટ મિત્રો આપણો અસ્તર છે તો આપણે અસ્તરનું કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે। હવે તેને આપણે આ રીતે ખોલી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું જે અસ્તર છે આપણે 4 પાર્ટની અંદર રાખવાના છે। તો આપણું અસ્તર કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે। તો ચાલો મિત્રો આપણું સણિયા સોળીનું જે કટિંગ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે આની સિલાઈ શીખીએ। કમ્પ્લીટ મિત્રો આપણું સણિયા સોળીનું જે કટિંગ છે તે આપણે કમ્પ્લીટ કરી લીધું છે। તો હવે આપણે જે મેન ફેબ્રિક છે ને તે સાઈડ ઉપર રાખી દઈએ। ત્યાર પછી હવે આપણે જે અસ્તર છે તો અસ્તરનું પણ કમ્પ્લીટ કટિંગ કરી લીધું। ત્યાર પછી અસ્તરનો આપણે એક અલગથી પટ્ટો છે કટિંગ કરવાનો છે અને તે આપણે 4 ઇંચનો આ રીતે રાખી અને અહીંયા આપણે સીધો 4 ઇંચનો પટ્ટો કટિંગ કરેલો છે તેને આપણે બંને સાઈડ વાળી લેવાનો છે। તો હવે આપણે આ જે પટ્ટો છે તો તેને આપણે બંને સાઈડ આ રીતે રાખી અને અહીંયાથી આપણે વાળી લેવાનો છે। અને જે પટ્ટો છે તે આપણે જે ઘેર છે 6 મીટરનો તે આપણે 6 મીટરનો આ રીતે કટિંગ કરી અહીંયા આપણે બંને સાઈડ આ રીતે વાળી લેવાનો છે। કમ્પ્લીટ આપણો જે પટ્ટો છે તેને આપણે આ રીતે બંને સાઈડ કાચો વાળી લીધો છે। ત્યાર પછી હવે આપણે જે પટ્ટો છે તેને આપણે આપણી સાઈડ લઈ લેવાનો છે। ત્યાર પછી હવે આપણે જે સણિયા સોળી છે તો સણિયા સોળીને આપણે આ રીતે ખોલી લેવાની છે। તો હવે તેને આપણે ખોલી લઈશું। જે આપણું કટિંગ કરેલું છે તેને આપણે ખોલી લઈશું અને ત્યાર પછી હવે આપણે
જે નીચેનો ઘેર છે તો આ આપણો નીચેનો ઘેર છે. તો હવે આપણે સણિયા ચોળીનું જે કાપડ છે તેને આપણે આ રીતે સીધું રાખી દેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે પટ્ટો છે તો એ પટ્ટાને આપણે અહીંયા આ રીતે વરખને ધારે રાખી અને અહીંયા આપણે ઉપરની સાઈડમાં સિલાઈ લગાવી લેવાની છે. તો હવે આપણે અહીંયા આને આ રીતે કાપડ સીધું રાખવાનું છે અને તેની ઉપર પટ્ટો આ રીતે રાખીને અહીંયાથી હવે આપણે સીધી સિલાઈ છે તે લગાવી લેવાની છે. જ્યારે આપણે પટ્ટો લગાવી ત્યારે આપણે એક પણ કાપડને ખેંચવાનું નથી, આપણે પટ્ટાને પણ ખેંચવાનું નથી અને આપણું કાપડ છે તેને પણ આપણે ખેંચવાનું નથી. બંનેને આ રીતે હલકું રાખી અને અહીંયા આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. કમ્પ્લેટ આપણો જે પટ્ટો છે તે આપણો પટ્ટો આ રીતે આપણે સિલાઈ લગાવી અને કમ્પ્લેટ લગાવી લીધો છે. ત્યાર પછી હવે સણિયા ચોળીને આપણી સાઈડ છે તે લઈ લેવાની છે. તો આ રીતે ભાગ છે તે આપણે આપણી સાઈડ લઈ લેવાનો છે અને ત્યાર પછી હવે આપણે સણિયા ચોળીને આ રીતે ઊંધી ફેરવી લેવાની છે. તો ત્યાર પછી હવે આપણે જે પટ્ટો લગાવ્યો છે તે પટ્ટાને આ રીતે સણિયા ચોળીની ઉપરની સાઈડમાં આ રીતે વાળી લેવાનો છે અને અહીંયા પણ આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો અહીંયા આપણે પટ્ટાને આ રીતે પલટાવી અને અહીંયા પણ આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો અહીંયા આ રીતે આપણું કાપડ અને પટ્ટો બંને વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે આ રીતે ઉપરની ભાગની અંદર જે સિલાઈ છે તે લગાવતી જવાની છે. તો આ રીતે આપણે પટ્ટાને વ્યવસ્થિત કરતો જવાનો છે અને અહીંયા આ રીતે સિલાઈ છે તે લગાવતી જવાની છે. કમ્પ્લેટ આપણો જે પટ્ટો છે તેને આપણે ઘેરની અંદર આ રીતે પટ્ટો લગાવી અને અહીંયા આપણે કમ્પ્લેટ સોળીની અંદર સણિયા ચોળીની અંદર જે નીચે ઘેર છે તો ઘેરની અંદર આ રીતે આપણો જે પટ્ટો છે તે આ રીતે આપણે લગાવી લીધો છે. તો કમ્પ્લેટ આપણો જે પટ્ટો છે આપણો લાગી ગયો છે. ત્યાર પછી હવે આપણે જે સણિયા ચોળીનો કાપડ છે તેને આ રીતે સીધું કરી લેવાનું છે અને જે આપણો કમરવાળો ભાગ છે ત્યાં આગળ હવે આપણે અહીંયા નાની નાની સિમટી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે નાની નાની સિમટી છે તે લઈ લેવાની છે. તો અહીંયાથી હવે આપણે નાની નાની આ રીતે સિફટી લઈ લેવાની છે. જેટલી બને એટલી નાની નાની જ લઈશું અને આપણે સિફટી એ રીતે લેવાની છે કે જે આપણી કમર 42 ઇંચ છે તો અહીંયા આની અંદર આપણી 42ની કમર આવી જાય એ રીતે આપણે અહીંયા સિફટી છે તે નાની નાની લઈ લેવાની છે. અને જ્યારે પણ આપણે સિફટી લઈએ ત્યારે આપણી સિફટી છે બધી એક સરખી રહે તે રીતે જ આપણે લેવાની છે, જેથી કરીને આપણે સણિયા ચોળીની જે ઉપરની સાઈડનો લુક છે તે સરસ આવે અને આપણું સણિયા ચોળીનું ફિટિંગ પણ પરફેક્ટ રીતે આવે એ રીતે આપણે અહીંયા નાની નાની સિમટી છે તે આપણે લઈ લેવાની છે. જે રીતે હું અહીંયા લઈ રહ્યો છું એ જ રીતે તમારે પણ અહીંયા નાની નાની સિફટી છે તે લઈ લેવાની છે. તો આ રીતે આપણે ઉપરની સાઈડ કમરની ભાગે આ રીતે નાની નાની સિફટી લઈ અને અહીંયા આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. વિડીયો મિત્રો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો હાઈપ પણ જરૂરથી આપજો, જેથી કરીને હું તમારા માટે અવનવા વિડીયો છે તે લાવતો રહીશ. તો ખાસ તો મિત્રો બધા ચેનલને સબસ્ક્રાઈબ જે લોકો ન કરી હોય તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, કેમ કે હું તમારા માટે આવા સિલાઈના કટિંગના અવનવા વિડીયો લાવતો રહીશ. તો આ રીતે હવે આપણે કમરની અંદર નાની નાની સિમટી છે તે લેતી જવાની છે. જ્યારે પણ દોસ્તો આપણે સિફટી લઈએ ત્યારે એક સરખી જ રાખીશું, જેથી કરીને આપણો જે સણિયા ચોળીનો લુક છે તે સારો આવે. તો એટલા માટે આપણે એક સરખી જ તે અહીંયા સિફટી છે તે લેવાની છે. જે રીતે તમે જોઈ શકતા છો કે જે આ રીતે મેં લીધી છે તે જ રીતે તમારે અહીંયા પણ આ રીતે વ્યવસ્થિત એક સરખી રાખવાની છે. તો આ રીતે આપણે કમરના ભાગની અંદર 42ની કમર આવે તે રીતે અહીંયા આપણે નાની નાની સિફટી છે તે અહીંયા લેતી જવાની છે. તો ચાલો હવે હું ફટાફટ સિફટી લઈ અને આગળ મળીએ. કમ્પ્લીટ મિત્રો આપણે સણિયા ચોળીની અંદર આ રીતે નાની નાની સિફટી છે તે કમ્પ્લીટ લઈ લીધી છે. હવે આપણે આની અંદર બેલ્ટ લગાવીએ. હવે મિત્રો આપણે બેલ્ટ બનાવીશું. તો એના માટે તો આપણો જે અલગ લેસ છે તે લેસને આપણે લઈ લીધું છે અને હવે આપણે જે લેસ છે તો તેને બંને સાઈડ આ રીતે વાળી લેવાનો છે. તો જે આપણો લેસ છે તો લેસને આપણે બંને સાઈડ આ રીતે વાળી લઈશું. એક સાઈડ આપણો કમ્પ્લીટ વળાઈ ગયો છે. ત્યાર પછી હવે આપણે બીજી સાઈડ પણ તેને વાળી લેવાનો છે. તો અહીંયા પણ આપણે તેને વાળી લઈશું. કમ્પ્લીટ મિત્રો આપણો લેસ છે તે આપણે વાળી લીધો છે. ત્યાર પછી હવે આપણે જે સણિયા ચોળીનો ભાગ છે તેને આપણે આ રીતે સીધો ઉપર રાખી દેવાનો છે અને ત્યાર પછી હવે ઉપરની સાઈડમાં જે આપણે પ્લેટ લગાવી છે ત્યાં આપણે લેસને આ રીતે ઉપર રાખીને અહીંયા જોઈન્ટ કરી લેવાનો છે. તો આ રીતે રાખીને અહીંયા હવે આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે.
તો જ્યાં હવે આપણે પ્લેટ પાડેલી છે તે પ્લેટ પ્રમાણે અહીંયા આ રીતે વ્યવસ્થિત પ્લેટ રાખતી જવાની છે અને અહીંયા આપણે ઉપર બેલ્ટ છે તે લગાવતો જવાનો છે. તો અહીંયા આપણો જે બેલ્ટ છે તો બેલ્ટને આપણે આ રીતે લગાવી લેવાનો છે અને બેલ્ટ મિત્રો આપણે એ રીતે જ લગાવવાનો છે જ્યાં આપણે સિલાઈ લગાવી છે તે પ્રમાણે તે આપણે અહીંયા બેલ્ટ છે તે લગાવવાનો છે, જેથી કરીને આપણી જે સિમટી છે એટલે કે આપણી પ્લેટ છે તે પ્લેટ આપણી વ્યવસ્થિત રહે. એટલા માટે આપણી જે પ્લેટ છે તેને આપણે આ રીતે વ્યવસ્થિત કરતી જવાની છે અને ત્યાર પછી ઉપર આ બેલ્ટ છે તો બેલ્ટને આપણે લગાવી લેવાનો છે. વિડીયોની અંદર મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આજની જે સણિયા ચોળી છે નવરાત્રી માટે ખાસ સ્પેશિયલ ટ્રેન્ડિંગ રહેવાની છે. તો મિત્રો ખાસ તો બધા વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે દોસ્તો હવે આપણે જે સણિયા ચોળીનો ઉપર બેલ્ટ છે તો કમરની અંદર આપણે બેલ્ટ આ રીતે લગાવતો જવાનો છે અને આપણી જે સિમટી છે એટલે કે પ્લેટ છે તે પ્લેટને પણ આપણે આ રીતે વ્યવસ્થિત કરતી જવાની છે. તો આ રીતે આપણે ઉપરની સાઈડમાં બેલ્ટ છે તે લગાવી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે બેલ્ટ છે તો આપણો બેલ્ટ આની અંદર લાગી ગયો છે. ત્યાર પછી હવે જે આપણો વધારાનો લેસ છે તેને અહીંયાથી આપણે આ રીતે સીધો કટિંગ કરી લેવાનો છે. તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે આપણો જે સણિયા ચોળી છે તો સણિયા ચોળીની અંદર ઉપરની કમરની અંદર આપણે આ રીતે બેલ્ટ છે તે લગાવી લીધો છે. તો સરસ મજાનો મિત્રો આપણો બેલ્ટ છે તે લાગી ગયો છે. હવે મિત્રો આપણે આની અંદર અસ્તર જોઈન્ટ કરીએ. હવે મિત્રો આપણે અસ્તર બનાવી લઈએ. તો અસ્તર બનાવવા માટે તો જે આપણે અસ્તરનું કટિંગ કરેલું છે તે ભાગ આપણે લઈ લેવાનો છે. તો આ રીતે આપણે જે અસ્તર કટિંગ કરેલું છે તે ભાગને આપણે લઈ લેવાનો છે. ત્યાર પછી અહીંયા હવે આપણે ઉપર કમરની સાઈડેથી રાખી ને અહીંયા આ રીતે જે અસ્તરનો કટ ભાગ પાર્ટ 4 પાર્ટ છે તો 4 પાર્ટને આપણે અહીંયા આ રીતે જોડી લેવાના છે. તો અહીંયા મિત્રો આપણું જે અસ્તર છે તો અસ્તરને આપણે આ રીતે સૌથી પહેલાં તો આપણે જે પાર્ટ છે અલગ અલગ આપણે 4 કળીની અંદર અસ્તર રાખેલું છે તો અસ્તરને આપણે આ રીતે 4 કળી છે તે આની અંદર આપણે જોડી લેવાની છે. તો આપણી એક કમ્પ્લીટ કળી જોડાઈ ગઈ છે. તો ત્યાર પછી હવે આપણે બીજી 2 કળી લઈ અને તેને પણ વચ્ચે જોઈન્ટ છે તે લગાવી લેવાનો છે. તો અહીંયા પણ મિત્રો આપણે જોઈન્ટ છે તે લગાવી લેવાનો છે. જ્યારે મિત્રો આપણે કટિંગ કરતા થાય ત્યારે આપણે આની અંદર 1/2 ઇંચનું જે માર્જિંગ રાખેલું છે તો આપણે 1/2 ઇંચની માર્જિંગ રાખીને સિલાઈ છે લગાવવાની છે. જો વધારે માર્જિંગ આની અંદર આપણે લઈ લઈશું તો આપણું કમર છે શોર્ટ થઈ જાય એટલે કે ટૂંકી થઈ જાય. તો મિત્રો ખાસ તો જે આપણે માર્જિંગ જ્યારે કટિંગ વખતે રાખ્યું હતું એ જ આપણે સિલાઈનું માર્જિંગ છે આની અંદર લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને કળી છે આ રીતે ડબલ અંદર જોઈન્ટ છે તે થઈ ગઈ છે. ત્યાર પછી હવે આને આપણે ફરી વખત લઈ અને આ રીતે 4 કરી લઈશું. તો અહીંયાથી આ રીતે 4 કરી લેવાની છે. તો તેને આ રીતે આપણે ખોલી લઈશું અને ત્યાર પછી હવે આપણી જે બીજી કળી છે તો બીજી કળીને આપણે પહેલી જે નીચેની કળી છે તેને આ રીતે સીધી રાખવાની છે અને ત્યાર પછી ઉપરની જે 2 કળી રાખીએ તેને આ રીતે ઊંધી રાખીને અહીંયા હવે આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો હવે આપણે આની સિલાઈ છે તે લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે કળી છે સણિયા ચોળીની અસ્તરની તે આપણે કમ્પ્લીટ જોઈન્ટ છે તે કરી લીધી છે. ત્યાર પછી હવે આપણે નીચે ઘેરની અંદર જે આપણું અસ્તર છે તેને આપણે વાળી લેવાનું છે. તો અહીંયા આપણે પાકું વાળી લઈશું. તો જે આપણો ઘેર છે નીચેની સાઈડમાં તેને આપણે આ રીતે રાખીને અહીંયા આપણે અસ્તરને પાકું વાળી લેવાનું છે. તો હવે આપણે તેને પાકું વાળી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણું જે નીચે ઘેરની અંદર અસ્તર છે તે આપણે વાળી લીધું છે. હવે આપણે સણિયા ચોળીનો ભાગ અને અસ્તર બંને જોઈન્ટ કરી લઈએ. હવે આપણે અસ્તર લગાવીએ. તો અસ્તર લગાવવા માટે તો આપણું જે અસ્તર છે તેને આ રીતે જે મશીન છે તો મશીનની સાઈડ અંદરની ભાગની અંદર આ રીતે સીધું રાખવાનું છે. ત્યાર પછી હવે આપણો જે આ સાઈડમાં આપણે સણિયા ચોળી છે તેને આ રીતે સીધી રાખી દઈશું અને ત્યાર પછી હવે અસ્તર ઉપર આ રીતે રાખીને અહીંયા આપણે ધારીની સિલાઈ છે તે આપણે લગાવી લેવાની છે. તો હવે અહીંયા આપણે ધારીની સિલાઈ છે તેને લગાવી લેવાની છે. જ્યારે પણ મિત્રો આપણે અસ્તર જોઈન્ટ કરીએ સણિયા ચોળીને અસ્તર સાથે જોઈન્ટ કરીએ ત્યારે ખાસ મિત્રો યાદ રાખીશું કે આપણે એક પણ ભાગને છે ને બિલકુલ પણ ખેંચવાનો નથી. તો આ રીતે આપણે બંનેને હલકું રાખીને અહીંયા આપણે કમરની જે સિલાઈ છે તે આપણે બેલ્ટ સાથે લગાવી લેવાની છે. તો આ રીતે આપણે અસ્તર અને સણિયા ચોળીનો ભાગ છે તેને આ રીતે બંનેને જોઈન્ટ છે તે કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણું જે અસ્તર છે તો અસ્તરને આપણે સણિયા ચોળી સાથે અહીંયા જોઈન્ટ છે તે કરી લેવાનું છે. જ્યારે પણ મિત્રો આપણે જોઈન્ટ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણું અસ્તર છે એકદમ વ્યવસ્થિત રાખવાનું છે, જેથી કરીને આપણું અસ્તર અને આપણે સણિયા ચોળીનો ભાગ છે બંને વ્યવસ્થિત આ રીતે સરખા આવી જાય. તો આ રીતે આપણે અસ્તર સાથે સણિયા ચોળીનો ભાગ છે તે આપણે અહીંયા જોઈન્ટ છે તે કરી લીધો છે. ત્યાર પછી હવે આપણે જે અહીંયા આપણે સિલાઈ લગાવી લીધી ત્યાર પછી હવે આપણે અહીંયા આને આ રીતે કાસું અથવા તો પાકું વાળી લઈશું. તો અહીંયા આપણે સણિયા ચોળીને આ રીતે ફેરવી અને અહીંયા હવે આપણે 3 થી 4 ઇંચ આ રીતે પાકું વાળી લેવાનું છે. જ્યાં આપણો જોઈન્ટ છે
તો જે આપણો જોઈન્ટ છે ત્યાં આ રીતે આપણે પાક્કું વાળી લેવાનું છે. અસ્તર અને આપણો જે મેન ભાગ છે તો બંને ભાગને આપણે આ રીતે સાથે આપણે જે બેલ્ટ લગાવ્યો છે તો બેલ્ટને પણ આ રીતે આપણે પાક્કો વાળી લેવાનો છે. તો અહીંયા આપણે આ રીતે પાક્કું છે તે વાળી લેવાનું છે. બંને સાઈડ વાળી લઈશું. અસ્તરને પણ વાળવાનું છે અને સાથે જ તે આપણે જે સણિયા સોળીનો ભાગ છે તો ભાગને પણ આ રીતે આપણે કમ્પ્લીટ આ રીતે વાળી લેવાનું છે. હવે એ જ રીતે આપણે સામેનો ભાગ પણ વાળી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે બંને સાઈડ છે તે આ રીતે વાળી લીધી છે. ત્યાર પછી હવે આપણું અસ્તર છે તેને આ રીતે આપણે નીચે વાળી લેવાનું છે અને ત્યાર પછી હવે અહીંયા આપણે બેલ્ટ ઉપર બીજી સિલાઈ છે તે લગાવવાની છે. તો આ અહીંયાથી હવે આપણે આ રીતે રાખી અહીંયા હવે આપણે ભાગને આ રીતે વ્યવસ્થિત કરતો જવાનો છે અને અહીંયા હવે આપણે બેલ્ટ ઉપર બીજી જે સિલાઈ છે તે આપણે અહીંયા લગાવતી જવાની છે. તો આ રીતે આપણે બીજી સિલાઈ છે તે લગાવી લેવાની છે અને બીજી સિલાઈ મિત્રો જ્યાં આપણે અલગથી લેસ રાખીને બેલ્ટ જોઈન્ટ કર્યો છે જે આપણે પહેલી સિલાઈ લગાવી છે ત્યાં તે આપણે આ રીતે વ્યવસ્થિત અસ્તરને નીચેના ભાગની અંદર વ્યવસ્થિત કરતું જવાનું છે અને ઉપરની સાઈડમાંથી આ રીતે બેલ્ટ વ્યવસ્થિત સીધો કરતો જવાનો અને અહીંયા આપણે બેલ્ટ ઉપર આ રીતે રાખીને અહીંયા આપણે જે સિલાઈ છે તે સિલાઈ આપણે અહીંયા લગાવી લેવાની છે. તો આ રીતે આપણો ભાગ વ્યવસ્થિત કરતો જવાનો છે અને અહીંયા હવે આપણે ઉપરની સાઈડમાં બેલ્ટ ઉપર સિલાઈ છે તે પણ આપણે લગાવતી જવાની છે. તો આ રીતે દોસ્તો હવે આપણે બેલ્ટ ઉપર સિલાઈ છે તે લગાવી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણી સિલાઈ છે આ રીતે લાગી ગઈ છે. ત્યાર પછી હવે અહીંયા આપણે જે પાકું વાળેલું છે ત્યાં પણ આપણે આ રીતે રાખીને અહીંયા આપણે થોડેક 3 ઇંચ નીચે સિલાઈ છે તે લગાવી લેવાની છે. જો આની અંદર મિત્રો તમારે ઝીપર લગાવી હોય તો તમે અહીંયા સિલાઈ નહીં લગાવો તો પણ ચાલશે અને અહીંયાથી આપણે જ્યારે ફિટિંગ કરીએ ત્યારે અહીંયા તમે ઝીપર પણ લગાવી શકો છો. હાલ અત્યારે હું આ સણિયા સોળીની અંદર ઝીપર છે તે નથી લગાવતો. હવે મિત્રો આપણે આનું બંને સાઈડ આ રીતે સિલાઈ છે લાગી ગઈ છે. હવે આપણે આનું ફિટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે એનું ફિટિંગ કરીએ. તો ફિટિંગ કરવા માટે તો અહીંયા જે આપણો બેલ્ટ છે તો બેલ્ટને આપણે આ રીતે બંનેને વ્યવસ્થિત બે જે ખૂણા છે તેને વ્યવસ્થિત કરી લેવાના છે. ત્યાર પછી મિત્રો હવે અહીંયા ઉપરની સાઈડમાંથી આપણે 3 ઇંચ નીચે રાખી અને અહીંયાથી આપણે સિલાઈ છે તે લગાવવાની છે. તો અહીંયાથી મિત્રો હવે આપણે 3 ઇંચ નીચે સણિયા ચોળી રાખી અને અહીંયાથી આપણે જે બેલ્ટ લગાવ્યો છે ત્યાંથી આપણે 3 ઇંચ નીચેના ભાગની અંદર સિલાઈ છે તે લગાવવાની છે. તો હવે આ રીતે આપણે બંને ભાગ છે વ્યવસ્થિત કરતા જવાના છે. આપણું અસ્તર અને આપણું જે મેન કાપડ છે તે બંનેને આ રીતે આપણે વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે આ રીતે સિલાઈ છે તે લગાવી લેવાની છે. અને મિત્રો આની અંદર આપણે સિલાઈ છે જ્યાં આપણે શરૂઆત કરી ત્યાંથી લઈ અને નીચેના ભાગની અંદર 6-7 ઇંચ સુધી આપણે સિલાઈ છે લગાવી લેવાની છે. ત્યાર પછી મિત્રો હવે આપણે આની અંદર અસ્તર અને મેન ભાગ છે તો બંને ભાગને અલગ અલગ સાઈડ સિલાઈ છે તે લગાવવાની છે. તો હવે આપણે અસ્તરને સાઈડ ઉપર રાખી દઈશું અને ત્યાર પછી હવે આપણે જે મેન સણિયા સોળીનું કાપડ છે તો ખાલી કાપડ ઉપર જ સિલાઈ છે લગાવવાની છે. તો હવે મિત્રો આપણે ખાલી મેન કાપડ છે આપણે સણિયા સોળી તેની ઉપર જ આપણે સિલાઈ છે લગાવીશું. તો એના માટે તો આપણું જે અસ્તર છે તો અસ્તરને આપણે આ રીતે અલગ કરી લીધું છે. ત્યાર પછી હવે આપણું જે મેન ફેબ્રિક છે તો મેન ફેબ્રિક ઉપર જ તે આ રીતે સિલાઈ છે તે લગાવી લેવાની છે. જ્યારે પણ મિત્રો આપણે સાઈડ ફિટિંગ કરીએ ત્યારે પણ ખાસ ધ્યાન રાખીશું કે બિલકુલ પણ આપણે નીચેનો ભાગ કે ઉપરનો ભાગ છે એક પણ ભાગને આપણે બિલકુલ પણ ખેંચવાનો નથી. જો આની અંદર મિત્રો આપણો ભાગ ખેંચીશું તો આપણો જે અહીંયા નીચે જોઈન્ટ છે તે આપણો જોઈન્ટ વ્યવસ્થિત નહીં મળે. તો એટલા માટે આપણે એક પણ ભાગને બિલકુલ ખેંચવાનો નથી અને આ રીતે હલકા હાથે તે આપણે અહીંયા ફિટિંગ છે તે કરવાનું છે. તો આ રીતે આપણે બંને ભાગ છે તે વ્યવસ્થિત અહીંયા મળી જાય છે. કમ્પ્લીટ આપણે મેન ફેબ્રિક ઉપર સિલાઈ છે તે લગાવી લીધી છે સાઈડ સિલાઈ. હવે આપણે અસ્તરને અલગ રાખીને અસ્તર ઉપર પણ સિલાઈ છે તે લગાવી લેવાની છે. હવે મિત્રો અહીંયાથી હવે આપણે જે સિલાઈ લગાવી છે ત્યાંથી આપણે ફરી વખત શરૂ કરીશું અને અહીંયાથી હવે આપણે જે અસ્તર લગાવ્યું છે તો અહીંયાથી આપણે જે મેન ફ્રન્ટ છે તો મેન ફ્રન્ટને અહીંયાથી આપણે નીચેના ભાગની અંદર અલગ કરી લેવાનો છે. તો આ રીતે આપણે અહીંયાથી મેન ફ્રન્ટ છે ત્યાં આપણે આ રીતે અંદર લઈ લઈશું અને ત્યાર પછી હવે આપણે ખાલી અસ્તર ઉપર જ સિલાઈ છે તે લગાવવાની છે જેથી કરીને મિત્રો આપણો ઘેર છે એકદમ ફેલાયેલો રહે. એટલા માટે અહીંયા આપણે અસ્તર ઉપર જ સિલાઈ છે અસ્તર અને મેન કાપડને બંનેને અલગ અલગ સાઈડ ફિટિંગ છે કરીશું જેથી કરીને આપણો ઘેર એકદમ ફેલાયેલો રહે. એટલા માટે અહીંયા આપણે અલગથી અસ્તર અને કાપડને છે બંનેને સિલાઈ કરી રહ્યા છીએ. તો કમ્પ્લીટ મિત્રો આપણી સાઈડ ફિટિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મિત્રો હું તમને સણિયા સોળી સીધી કરી અને વ્યવસ્થિત બતાવી દઉં કેવી આપણી સણિયા સોળી બની છે તે. કમ્પ્લીટ મિત્રો આપણી સણિયા સોળી છે તે બનીને થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો કે સરસ મજાની એવી મિત્રો આપણી જે સણિયા સોળી છે તે બનીને થઈ ગઈ છે તૈયાર. તો અહીંયા આપણે કમરની અંદર સરસ મજાની એવી નાની નાની સિફટી એટલે કે પ્લેટ લગાવી અને આપણી કમર છે તે અહીંયા કમરના ભાગની અંદર આપણે પ્લેટ લગાવી છે અને સાથે જ તે મિત્રો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે નીચેના ભાગની અંદર જે ઘેર છે તો ઘેરની અંદર સરસ મજાની એવી આપણે બોર્ડર છે લેસ તો ઘેરની અંદર લેસની બોર્ડર પણ લગાવેલી છે. તો કમ્પ્લીટ મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક સરસ મજાની એવી નવરાત્રી માટે સ્પેશિયલ સણિયા સોળી
કટિંગ કરી અને સિલાઈ કરતા શીખ્યા. તો આશા છે મિત્રો કે આજનો આ વિડીયો છે એ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.